માટે સેવાના ઉદ્દેશ્યથી પવિત્ર ગંગાના કિનારે સ્વામી શ્રી હરિગિરી આશ્રમનું નિર્માણ કર્યું. એમાં અહીંયા જે પણ કાર્યકર્તા છે એ સેવાના ભાવથી કાર્ય કરે છે. એમાં રાજનભાઈ પટેલ પણ છે, સાથે રાજકુમારજી છે મેનેજરમાં, સાથે આ ભાઈ પ્રીતમભાઈ છે. બધા સ્ટાફવાળા સાથે મળી અને ભક્તોને સારી સેવા આપે છે. અને સેવાના ઉદ્દેશથી અને બીજો આશ્રમ પછી હરિદ્વાર પછી એમણે કકીરામાં કર્યો અને કકીરામાં પણ સેવા આપી. તો આપણે રાજનભાઈ સાથે પણ જાણીશું કે આશ્રમમાં કેવી સેવા આપી. રાજનભાઈ, એટલે આપણા આશ્રમમાં સેવા કેવી છે, શું શું સુવિધા? આશ્રમ હરિગિરી ધન્યાસ આશ્રમ કનખલ દક્ષ પ્રજાપતિ મંદિરની પાસે આવેલો છે. આશ્રમનું નિર્માણ કર્યું હતું રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજ મહામંડલેશ્વરજી. અત્યારે બ્રહ્મલીન થઈ ગયા છે. એમના ગુરુનું નામ હતું હરિગિરી મહારાજ. એના ગુરુના નામથી આશ્રમનું નિર્માણ કરેલું છે. આશ્રમનું નિર્માણ કરવાનો હેતુ એક જ હતો કે ગુજરાતથી આવતા જે કોઈ યાત્રી હોય એ બધા યાત્રિકોને સારી સુવિધા ભોજનની, રહેવાની અને ગંગા સ્નાનની સુવિધા માટે જ આશ્રમનું નિર્માણ થયું છે. આજની તારીખમાં 12 મહિનામાં 24 તો અહીંયા કૃષ્ણ જન્મ થાય છે. એટલા યાત્રિકો સવારથી 365 દાડામાં આવે છે. 24 વખતનું કૃષ્ણ જન્મ હોય 12 મહિનામાં. એ પ્રમાણે અહીંયા યાત્રીઓ આવે અને દરરોજ એમને ભોજન સવારથી સાંજ સુધીનું ગુજરાતી સાત્વિક અને નાસ્તો, ચા પાણી, કોઈ રોગ નહીં, કોઈ ટોક નહીં, કોઈ જાતની રૂકાવટ નહીં. બિલકુલ ઘર જેવી સુવિધા અને ઘરમાં રહેતા હોય એવી સુવિધા આપો તો સ્વામીજીએ કહ્યું કે આશ્રમ ચલાવશે. અને એ જ પદ્ધતિથી, એ જ નિયમથી આશ્રમ ચાલી રહ્યો છે. એટલે તમે જોઈ શકો છો કે ગુજરાતીઓને હરિદ્વારમાં આ ધર્મસ્થાનમાં આવવું હોય તો શું કરવું પડે? તો હરિગિરી આશ્રમમાં સીધું જ આવવાનું. રાજનભાઈ પટેલ જણાવે છે કે કોઈ પણ યાત્રીઓ ગુજરાતના યાત્રીઓને બધી જ સવલતો સવારથી સાંજ સુધીની મળી શકે. અને દાદાએ તમે જોવો છો કે જણાવ્યું, ગુરુજીએ ખાસ આ આશ્રમનું નિર્માણ કરેલું છે. આજે પણ કૃણાલ જોશી સાહેબ જે શાસ્ત્રીજી પંડિત છે, એમની કથા આજે પણ ચાલી રહી છે. એટલે 24 તો કથાઓ, 24 તો કૃષ્ણ જન્મ અહીંયા થાય છે. તો વર્ષ દરમિયાન તમે સમજી શકો છો કે કેટલા ગુજરાતીઓ ખાસ આવતા હોય. પૂછીએ આપણે સ્વામીજી, દાદાજી, આગલા શું કાર્યક્રમ હોય છે? હું શાસ્ત્રી કૃણાલભાઈ જાની બોલું છું. લગભગ મારી ઉંમર લગભગ 24 વર્ષની હતી ત્યારે મેં પહેલી જ કથા અહીંયા કરી હતી. અને રાજેશ્વરાનંદ ભારતી બાપુના આશીર્વાદથી, રાજેશ્વરાનંદ ભારતી બાપુના આશ્રમથી હજી પણ મારી કથા સારી ચાલી છે. આજકાલ કરતાં 16 વર્ષથી આશ્રમ સાથે મારો સારો નાતો છે. અને જેટલા મારા યાત્રિકો છે, જેટલા ભક્તો છે અમદાવાદથી, હું એમને અહીંયા આમંત્રણ આપું છું કે તમે ત્યાં જાઓ. હરિગિરી આશ્રમમાં તમને સારી સુવિધા મળશે. અને અમદાવાદના જે કંઈ યાત્રિકો અહીંયા આવે છે પોતાના ઘર જેવું અહેસાસ થાય છે. અને બીજી વસ્તુ કે અહીંયા આંબેશ્વર મહાદેવનું મંદિર રાજન પટેલે નિર્માણ કરેલું છે કે જે મહાદેવ આંબાની વચ્ચે મહાદેવજી બિરાજમાન હતા. પહેલાં આંબાવાડી હતી, દરેક જગ્યાએ આંબા હતા. મેં કથા કરી ત્યારે આશ્રમ બહુ આહલાદક આશ્રમ હતો. બહુ સુંદર પક્ષીઓના કિલકિલાટ થતા હતા. અને એની વચ્ચે મેં લગભગ 2008ની સાલમાં અહીંયા કથા કરી હતી. અને લગભગ એ સમયને અને અત્યારનું પ્રગતિ એ બધું સ્વામી રાજેશ્વરાનંદ ભારતી સ્વામીજીના આશીર્વાદથી અને રાજન પટેલ અને એમના સ્ટાફના સહયોગથી આજે પણ યાત્રિકો આવે છે. બધાને ના પાડવી પડે, પહેલેથી બુકિંગ લેવું પડે છે. અને છતાં પણ એવી સારી સેવા અમારા રાજનભાઈ આપે છે. અમારા બેન પણ આશ્રમ વિશે કંઈક કહેશે. પહેલાં તો બેન, આપનું નામ શું છે? બેન, આપનું નામ શું છે? શું આશ્રમમાં શું કરો છો, શું સુવિધા છે? પહેલાં તો તમે પરિચય તમારું આપો. નામ બોલો. નામ મારું નામ પૂર્વી છે અને આ આશ્રમમાં હું દરનગર મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી અહીંયા આગળ છું. સેવા આપો છો? સેવા સેવા આપો કરીએ છો? છીએ. કેટલા વર્ષથી? 4 વર્ષ. 4 વર્ષથી. હા હા. અને ખૂબ જ આનંદ આવે છે ગંગાના કિનારે આટલો સરસ આશ્રમ અને ગુરુજીના સાનિધ્યમાં રહીને અહીંયા આગળ મહાદેવજીની સેવા કરવાનો આનંદ ના બેન, અને ભક્તોનું આગમન. કેટલા યાત્રિકો અહીંયા આવે છે અને શું સુવિધા શું? યાત્રિકો તો કેટલા આવે છે તો એની તો ગણતરી નથી. આવે છે અને જાય છે. અહીંયા અમારો આશ્રમ પૂરો વરસ ભરેલો રહે છે. કોઈ પણ એવો સમય નથી હોતો કે જ્યારે યાત્રિક ના હોય.
અગણિત રિપીટ તો યાત્રિક તો ખૂબ જ આવે છે અને ખૂબ જ આનંદ આવે છે એ લોકોને. એક યાત્રિક જે અહીંયા આગળ આવ્યો હશે ફરીને ફરી અહીંયા આવશે, કારણ કે અહીંયા આગળ એક તો ગંગાજીનું સાનિધ્ય ગુરુજીના ચરણોમાં એ અહીંયા જે આવ્યા છે એ વ્યક્તિ, એને એટલો આનંદ આવે છે, એને એટલી સરસ સુવિધા અહીંયા મળે છે. અમારા સ્ટાફના બધા જે વ્યક્તિ છે એ લોકોને કારણે એ લોકોને બધી સુવિધા પણ મળે છે અને એક સંતોષ